સાવરકુંડલા કાપેલી ધાર ઉપર એક ગાયની ઉપર ગાયના ખરી ઉપર એક પણ ફોર વ્હીલર વાળો હતો ને ખટારા વાળો પગ ઉપર ચડાવીને યોગ્ય છે. ગાય અત્યારે ઘાયલ થઈ છે. ગાય માતા કહેવાતી ગાય માતા. આ સાવરકુંડલાની અંદર ઘણા ગૌશાળા છે પણ દૂધ દેતી ગાયને રાખશે, પણ આવી જો રખડતી ને કોઈ માલિક વગરની ગાય હશે તો એને રાખવામાં નહીં આવે. ઓછામાં ઓછી 300 જેટલી ગાયો હું જોઉં છું ગૌશાળા સાવરકુંડલાના વિસ્તારમાં જ્યાં રખડતી હોય. ટૂંક સમયની અંદર આવી ગાયો જેની માલિકીની છે એ ગાયો નહીં લેવામાં આવે તો આપણે આને પોલીસને, નગરપાલિકા અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું. કારણ કે હું જાણું છું સાવરકુંડલામાં સરસ મજાની ગૌશાળાઓના નામ તો ઘણા છે, આપણે નામ લેવા નથી, પણ જો આની હાલત જુઓ તમે. આજે આ ગાયને કેટલી પીડા થતા છે. આ મૂંગું એક જનાવર છે ભાઈ. અહીંયા પણ કેટલું બ્લડ નીકળ્યું છે. આ ગાયની હાલત જુઓ તમે. કહેવાતા ગૌશાળા, કહેવાતા ગૌ ભક્તો આ ગાયની કોઈ પરવા કરતો નથી. અને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે ઘણીવાર ફક્ત મીડિયામાં કહેતા હોય છે, પણ હું કાંતિવાળા આપને જણાવું છું કે 15 દિવસની અંદર આ ગાયો માટે કંઈક કરવા જઈ રહ્યો છું. અને એવી એક જગ્યા આપણી પાસે 10 વીઘા ગાયો માટે આપવાની છે. જેટલી પણ સાવરકુંડલાની અંદર ગૌશાળા ગાયો જે રખડતી છે તો માલિકીની હોય કે રેઢિયાર હોય, જો આ જાહેરાત કર્યા પછી કોઈ લેવા નહીં આવે તો અમે જે ગૌશાળા બનાવશું ત્યાં દૂધ આપતી હોય કે ન આપતી હોય, બીમાર હોય કે ગમે તેવી હોય, એ ગાયોને અમે ત્યાં સેવા કરવા માટે સાવરકુંડલાના વિસ્તારમાંથી લઈ જવાના છીએ. અને ખાસ નોંધ લેવી માલિકોને, જે દૂધ પીતા માલિકો નાલાયકોને, જે ફક્ત દૂધ પીતા હોય એને વિનંતી હું કાનકેવાળા જાહેર કરું છું કે આવી ગાયોને, કાલે જ ચર્ચા થઈ હતી પોલીસ સ્ટેશને, તો હવે વિનંતી કરું છું કે આવી ગાયો, પીડાતી ગાયોને આપણે ત્યાં સારવાર આપશું અને લઈ જઈશું. તમારું નામ શું ભાઈ? ક્યારે આ બનાવ બીજો? 8 વાગે સવારમાં 8 વાગે. હજી પાછું પશુપાલન અધિકારીઓ આવ્યા નથી, જાણ કરી દે ને. ગૌશાળાવાળાને ફોન કર્યો તો ગૌશાળાવાળા આવ્યા નથી ને. 8 વાગે ખબર પડી તમે મોટી ગૌશાળા શું કરો? વ્યવસ્થામાં શું સાધનો છે? હજી મારે તમને એવું કેવું છે કે આ સાવરકુંડલા વિસ્તારમાં જે ઝાઝી ગાયો રખડતી તમે જાણો છો, એ ગાયો કેમ બહાર રખડે છે અને કેમ કોઈ સેવા નથી આપતું? કારણ શું? એમને એ બધી રખડતી ગાયો તમારે લઈ જવી જોઈએ, જે દૂધ આપતી ન હોય, બીમાર હોય, કાંઈ ન હોય. જો તમારી પાસે વ્યવસ્થા ન હોય તો કયો મારી પાસે વ્યવસ્થા નથી, તો તમે ગાયો કેટલા દિવસમાં લઈ જાઓ ગામમાં રખડતી? જાહેર કરો માલિક, તમે પોલીસની સાથે રહીને જાહેર કરો કે માલિકીની ગાય છે લઈ જાઓ, નહીતર સાવરકુંડલા કાપેલી ધાર અને નદી પુલ ઉપર જ્યાં ઘટના ઘટી છે ગાયો માટેની, ગાય ઉપર કોઈ વાહન ચાલક ખટારાવાળો ચડાવીને જતો રહ્યો. આ દુઃખદ ઘટના છે, પણ કોણ આને કોણ સેવા આપે? આ માટે આગામી દિવસોમાં નગરપાલિકા અને કહેવાય કે પોલીસને જાણ કરી જે થતી કાર્યવાહી કરવામાં આવશે તેની નોંધ લેવી.